મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. અત્યારના કોઈ સવાલ પૂછે કે ભાઈ કોળી સમાજના ગુજરાતના સૌથી મોટા નેતા કોણ, તો કદાચ થોડી ઘણી અસમંજસ થાય, કદાચ જે વર્ગ જેને ચાહે છે એનું નામ લે. પરંતુ આ સવાલ મહત્વનો એટલા માટે છે કારણ કે હવે નજીક આવી રહી છે વિધાનસભા ચૂંટણી. આમ જુઓ તો હજી ઘણો સમય બાકી છે, પરંતુ રાજનીતિમાં સોગઠા ગોઠવવા માટે તૈયારી 1-2 વર્ષ પહેલા કરવી પડે. અને આ તૈયારીઓ કોળી સમાજના મોટા નેતાઓ કરવા લાગ્યા છે. અને એમાં એક વાત સાબિત પણ થઈ છે અને એક વાત ભવિષ્યવાણી કરે એવી પણ છે. શું આ વાત છે અને હકીકતમાં મોટા નેતાને ફાયદો શું થાય, સમાજને ફાયદો શું થાય, આ બધી જ વાત દેશી ભાષામાં સમજાવીશ. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. ભાઈ, કોળી સમાજ ગુજરાતનો એક રાજકીય રીતે નિર્ણાયક સમાજ છે. કોળી સમાજમાંથી ઘણા બધા નેતાઓ આવે છે, ઘણા બધા એવા નેતાઓ આવે છે જેમનું વજૂદ, જેમનું વર્ચસ્વ ન માત્ર ગુજરાત પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ પણ છે. અને આ વજૂદ એક પ્લેટફોર્મ આપે છે, આ વજૂદ એક જગ્યા આપે છે અને આ વજૂદ સમાજ માટે કામ કરવાનું મનોબળ આપે છે. પરંતુ જ્યારે રાજકીય વર્ચસ્વની લડાઈ આવે ત્યારે સ્વાભાવિક રીતે સમાજમાં કોનું વધારે ચાલે અથવા તો સમાજ કોની વાતને વધુ સ્વીકારે એ મહત્વ વધી જાય છે. અને એના થકી જ રાજકીય સોગઠા ગોઠવાય, એના થકી જ રાજકીય પક્ષોમાં એમનો દબદબો મનાય અથવા તો દબદબો સ્થપાય. કુંવરજી બાવળિયા, હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી આ 3 એવા નેતા છે જેનાથી ગુજરાતનો કોળી સમાજ વધુ ઓળખાય છે. જો કે કોળી સમાજમાંથી રાજકીય રીતે નહીં પરંતુ સામાજિક દ્રષ્ટિએ પણ ઘણા એવા ચહેરાઓ છે જેનાથી કોળી સમાજ ઉજળો છે. પરંતુ રાજકીય દ્રષ્ટિકોણની વાત આવે ત્યારે આ 3 નામ તમારે જરૂર યાદ કરવા પડે. અખિલ ભારતીય કોળી સમાજ, આમ તો આ નામ એ વાતની સાબિતી છે કે આખા દેશમાં રહેલો કોળી સમાજ એક સ્થાન પર, અથવા તો આખો દેશમાં રહેલા કોળી સમાજનું એક એવું ઓર્ગેનાઇઝેશન જે સમાજનું અને સમાજના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ અજમેરમાં મળેલી એ બેઠક અને એ બાદ થયેલો વિવાદ, એમાં થયેલો મતદાન અને મતદાનને ખારીજ કરતા કુંવરજી બાવળિયા અને ત્યારબાદ એક જ ઓર્ગેનાઇઝેશન અથવા તો એક જ સમાજની એક એવી સંસ્થા જેમાં પડ્યા 2 ફાટા. એ બાદ અત્યારના એવી સ્થિતિ છે કે અખિલ ભારતીય કોળી સમાજના 2 અલગ અલગ દિવસે કાર્યક્રમો થાય છે. એક કાર્યક્રમમાં હાજર રહે છે કુંવરજી બાવળિયા અને બીજા કાર્યક્રમમાં હાજર રહે છે હીરાભાઈ સોલંકી. હમણાં જ એક સંમેલન મળ્યું. આમ તો આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહને બોલાવવાની અથવા તો એમને આમંત્રિત કરવાની વાત હતી. પરંતુ આ સંમેલનમાં 2 ફાટા સીધા રીતે પડતા દેખાય અને એમાં એક નેતાનો દબદબો નરી આંખે દેખાય એવો સાબિત થયો. કુંવરજી બાવળિયાએ સંમેલન બોલાવ્યું જેમાં સાંસદ નીમુબેન બાંભણિયાની હાજરી જોવા મળી. બીજી તરફ હીરાભાઈ સોલંકી જે સંમેલનમાં હાજર રહ્યા, આમાં દિલ્હીના મુખ્યમંત્રી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી અને એની સિવાયના કોળી સમાજના દેશભરના મોટા ચહેરાઓ એ મંચ પર જોવા મળ્યા. બંને કાર્યક્રમમાં લોકો તો હાજર હતા, પરંતુ વધુ દબદબો અને વધુ મોટા ચહેરાઓ વાળો કાર્યક્રમ હીરાભાઈ સોલંકી જે કાર્યક્રમમાં હાજર હતા તે જોવા મળ્યો. એટલે એક દ્રષ્ટિએ જે શક્તિ પ્રદર્શન કરવાનું હતું એ શક્તિ પ્રદર્શનમાં 2 ડગલા હીરાભાઈ સોલંકી કુંવરજીથી આગળ નીકળી ગયા એવું સોશિયલ મીડિયામાં લોકો કમેન્ટ્સમાં ચર્ચા કરવા લાગ્યા. હવે સવાલ એ થાય કે આ પ્રકારના શક્તિ પ્રદર્શનની જરૂર શું છે? આ સવાલ એટલા માટે થાય કારણ કે બંને પોતપોતાના વિસ્તારોમાં બંને પોતપોતાની રીતે સમાજ માટે કામ કરે છે, એકબીજાને પણ મળે છે, સમાજ માટે ઊભા રહે છે, સમાજના અવાજ ઉઠાવે છે. તો પછી આ પ્રકારના શક્તિ પ્રદર્શનનું અથવા તો એકબીજાને સાથે ન રહી અલગ અલગ સંમેલન બોલાવી અખિલ ભારતીય કોળી સમાજના 2 ફાટામાં બંનેનું સમર્થન હોવું શા માટે મહત્વનું થઈ જાય છે? સમજવા જેવી એ વાત છે કે આ પ્રકારના શક્તિ પ્રદર્શનથી ફાયદો કોને થાય છે? જો એક વસ્તુ સમજો, રાજકીય સોગઠાબાજી અથવા તો રાજકીય ગણિત સેટ કરવા માટે એ સાબિત થવું જરૂરી છે કે સમાજનો સૌથી મોટો નેતા કોણ, સમાજમાં કોનું ચાલે છે. અને એટલા માટે જ આ પ્રકારના શક્તિ પ્રદર્શનનું મહત્વ વધી જાય છે. 2027 પહેલાં જ્યારે કોઈ ટિકિટ વહેંચણીની વાત હોય, સંગઠનમાં સ્થાન આપવાની વાત હોય કે પછી સ્ટ્રેટર્જી બનાવવાની વાત હોય કે સ્ટાર પ્રચારક બનાવવાની વાત પણ કેમ ન હોય,
સામાન્ય રીતે કોળી સમાજમાં વર્ચસ્વ રાખતા અથવા તો કોઈ પણ સમાજમાં વર્ચસ્વ ધરાવતા વ્યક્તિને પક્ષ બોલાવે, એમની સલાહ સૂચન લે અને એમના કયા પ્રમાણે અથવા તો એમની સલાહ સૂચન પ્રમાણે પક્ષ ચાલવાનો પ્રયાસ કરે. એના બે ફાયદા છે. એક, સમાજ રાજી રહે, બીજો પક્ષ રાજી રહે. પક્ષમાં આંતરિક વિવાદ ન થાય, પક્ષની સામે એ સમાજમાંથી કોઈ એવો વિદ્રોહ ઊભો ન થાય જે પક્ષને રાજકીય રીતે નુકસાન કરી શકે. અને આવી સ્થિતિમાં જો એ સાબિત થઈ જાય કે કોળી સમાજનો ગુજરાતનો આ જ સૌથી મોટો ચહેરો છે, તો રાજકીય રીતે પણ એનો લાભ હોય છે. અને એટલા માટે જ 2027નું ટ્રેલર હાલમાં જ જોવા મળી ગયું, જેમાં હીરા સોલંકી જે સંમેલનથી હાજર રહ્યા એ સંમેલનમાં ઘણા મોટા ચહેરાઓ જોવા મળ્યા. અને બીજી તરફ કુંવરજી બાવળિયા જે સંમેલનમાં હાજર રહ્યા ત્યાં સાંસદ નીમુબેન બાંભણિયા સિવાય પણ કેટલાક ચહેરાઓ હતા. પરંતુ મોટા ચહેરાઓને જો અલગ પાડવામાં આવે તો એ હીરાભાઈ સોલંકી જે સંમેલનમાં હાજર હતા, જ્યાં રામનાથ કોવિંદજી હતા, જ્યાં દિલ્હીના મુખ્યમંત્રી હતા, એ બધા જ મોટા ચહેરાઓ એક મંચ પર જોવા મળ્યા. આની અસર એ થાય કે સામાજિક દ્રષ્ટિએથી યુવાનોમાં અને બાકી લોકોમાં એક સંદેશ ચોક્કસ જાય કે એક જ સમાજના બે નેતાના અલગ અલગ સંમેલન મળ્યા, જેમાં અહીંયા આટલા લોકો હતા, અહીંયા આટલા લોકો હતા. એક વાત બીજી પણ ક્લિયર કરી, આનાથી સમાજને કોઈ ફાયદો નુકસાન નથી. કારણ કે સ્પષ્ટ રીતે નિર્વિવાદિત વાત એ છે કે સમાજ માટે આ બંને નેતાઓ પોતપોતાની રીતે પ્રયત્નશીલ હતા, છે અને કદાચ આગળ પણ રહેશે અને સમાજ માટે હંમેશા ઊભા રહે છે. અને જેમ પરસોત્તમ સોલંકી હંમેશા કહે છે કે સમાજથી જ હું છું, અને હીરાભાઈ સોલંકીએ પણ સંમેલનમાં કહ્યું કે આજે જે કંઈ પણ છીએ એ સમાજના કારણે છીએ. એમ જ સમાજને કોઈ ફાયદો નુકસાન નથી, પરંતુ સમાજ માટે વિકલ્પ જરૂર આવી જાય છે કે હકીકતમાં આપણા સમાજનો એક સર્વગ્રાહી રાજ્યનો નેતા કોણ છે. શું એ હીરાભાઈ સોલંકી છે, કુંવરજી બાવળિયા છે કે પરસોત્તમ સોલંકી છે? કહેવાવાળા અત્યારના એવું પણ કહેશે કે ત્રણેય અમારી માટે સન્માનીય છે. હા, વાત બિલકુલ સાચી, સન્માનીય જરૂર છે, પરંતુ એ વાત ભૂલવી ન જોઈએ કે રાજનીતિના અખાડામાં ક્યારેક એવું સાબિત કરવું પણ જરૂરી થઈ જાય છે કે મોટા કોણ અને નાના કોણ, અથવા તો તમારાથી અમે મોટા, અમારાથી તમે નાના, આવું સાબિત કરવું રાજનીતિની એક સામાન્ય રીતે અવળી પરિભાષા પણ હોય છે. ખેર, સમાજમાં કોઈ ફાયદો નુકસાન નથી તો પછી સવાલ એ થાય કે આ પ્રકારનું વિશ્લેષણ કરવાનો મતલબ શું, અથવા તો આ વિશ્લેષણ અમે શું કામ કરીએ છીએ? જો મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે રાજકીય દ્રષ્ટિકોણથી જ્યારે કોઈ કાર્યક્રમને જોવાતો હોય ને આ દેશમાં એ વાતની અધોગતિ પણ છે કે સામાન્ય રીતે જે કાર્યક્રમમાં નેતાઓ હાજર હોય એ કાર્યક્રમને રાજકીય દ્રષ્ટિકોણથી એનું વિશ્લેષણ થતું હોય છે. અને એટલા માટે જ આ કહાનીનું વિશ્લેષણ અત્યારના એ થઈ રહ્યું છે કે હીરાભાઈ સોલંકીનો દબદબો જોવા મળ્યો જ્યાં સુધી સંમેલનની વાત છે. કુંવરજી બાવળિયા કોઈ નાના નેતા નથી. કુંવરજી બાવળિયાની એ સ્પષ્ટતા કે જો મને સામેથી આ લોકો જવાબદારી સોંપશે તો હું જરૂર નિભાવીશ, પરંતુ હું બાકી ચૂંટણી નહીં લડું, એ વાતની પણ સાબિતી કરે છે કે કંઈ સમૂહસૂત્રું ચાલી રહ્યું નથી. કંઈક તો છે જે હજુ ખુલીને સામે નથી આવ્યું. હજી એક મુદ્દો રાજકીય દ્રષ્ટિકોણથી એ પણ કહી દઉં કે માર્ચ મહિનામાં જ તમે એક જાહેરાત સાંભળી હતી કે જ્યાં ધોળકા ખાતે પરસોત્તમ સોલંકી એક સંમેલન બોલાવવાના હતા. એ સંમેલન કોઈને કોઈ કારણોસર રદ થયું. એની પાછળના એક બે કારણ આપવામાં આવી રહ્યા છે, એમની નાદુરસ્ત તબિયત, બીજા કારણો પણ હોઈ શકે. કહેવાનો મતલબ 27 પહેલાં આ પ્રકારના સંમેલનો, 27 પહેલાં આ પ્રકારના શક્તિ પ્રદર્શનો એ રાજકીય નેતા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. અને જો એ સાબિત થઈ જાય કે આ જ કોળી સમાજના અસલ ચહેરો અથવા તો અસલ હીરો છે, તો એના રાજકીય ફાયદા પક્ષને પણ છે અને જે તે વ્યક્તિને પણ છે. તમારી ઉપર છોડું છું અને સમાજ નક્કી કરવાનું છે. હકીકતમાં તો સમાજના નેતા એ કોઈ ઉપાધિ નથી. સમાજના નેતાનું મૂળભૂત કામ છે સમાજની પડખે રહેવું ને સમાજની સાથે રહેવું. પરંતુ એ જ સમાજ આવા લોકોને અથવા તો આવા નેતાઓને નેતા બનાવે છે, એ જ સમાજ ધારાસભ્ય બનાવે છે, એ જ સમાજ એમને સાંસદ બનાવે છે. અને નવાઈની વાત હજી કહી કે હીરાભાઈ સોલંકી જે સંમેલનમાં હાજર હતા એમાં કોંગ્રેસના ગુજરાતથી એકમાત્ર સાંસદ ઠાકોર સમાજના ગેનીબેન ઠાકોર પણ હાજર હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે સંમેલનની આભા ત્યારે વધી જાય કે જ્યારે એક જ સંમેલનમાં ખૂબ બધા મોટા ચહેરાઓની હાજરી જોવા મળે, અને એક સંમેલનની આભા ત્યારે ઘટી જાય જ્યારે ચહેરાઓ ગણવા પડે. એના પરથી આપ સમજી જ શકો છો કે આ કોઈ લડાઈ નથી, આ કોઈ એવી વાત નથી કે પાડી દેવાના છે, એવી વાત નથી કે આમ કરી નાખવાનું છે, પરંતુ આ વર્ચસ્વની લડાઈ છે મિત્રો.
અને આ વર્ચસ્વની લડાઈમાં ક્યારેક કોઈક આગળ રહેશે ને ક્યારેક કોઈ પાછળ રહેશે, અને એ જે સૌથી છેલ્લા સમયે આગળ રહેશે 27માં એનું જ ચાલશે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. બાકી મળીએ છીએ. ખ્યાલ રાખો. બાપા સીતારામ.